વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 15ના કોંગ્રેસના નવનિર્ચિત કોર્પોરેટર આશિષ જોશીને કાયદાકીય મોરચે મોટી રાહત મળી છે. છોટાઉદેપુર જિલ્લાના સંખેડા પોલીસ મથકમાં નોંધાયેલા દારૂના એક ગુનામાં ધરપકડ કરાયા બાદ આશિષ જોશી છેલ્લા 10 દિવસથી જેલની સળિયા પાછળ હતા. આજે બોડેલી કોર્ટ દ્વારા તેમની જામીન અરજી મંજૂર રાખતા તેમનો જેલ મુક્ત થવાનો માર્ગ મોકળો બન્યો છે. સંખેડા પોલીસ મથકના પ્રોહિબિશનના કેસમાં ધરપકડ થયા બાદ આશિષ જોશીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા. તેમના વકીલ દ્વારા જામીન મેળવવા માટે કોર્ટમાં કાનૂની લડત આપવામાં આવી હતી. આજે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ બોડેલી કોર્ટે આશિષ જોશીના જામીન મંજૂર કર્યા હતા. છેલ્લા 10 દિવસથી જેલમાં બંધ પોતાના નેતા બહાર આવતા જ વડોદરા અને સંખેડા ખાતે તેમના સમર્થકો અને કોંગ્રેસના કાર્યકરોમાં ભારે હર્ષની લાગણી વ્યાપી ગઈ હતી. सत्य परेशान हो सकता है लेकिन पराजित नहीं, सत्यमेव जयते ये बात आज साची साबित थई है. वोर्ड नंबर 15 कोंग्रेसना कोर्पोरेटर आशीषभाई जोशीने आज बोडेली सेशन कोर्ट द्वारा जामीन आपवामां आव्या छे એટલે એ જેલ મુક્ત થવાના છે. વડોદરા શહેરના નગરજનો હોય, વોર્ડ 15ના નગરજનો હોય કે ગુજરાત રાજ્ય અને ગુજરાતની બહાર આખા ભારત દેશમાંથી લોકોને ચિંતા હતી. સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો પોતાની વાત મૂકતા હતા. ટેલિફોનિક લોકો પૂછતા હતા હંમેશા કે ક્યારે આશિષ જોશી જેલ મુક્ત થશે, ક્યારે એમને જામીન મળશે. ત્યારે આપણી બધાની ચિંતાનો અંત આવ્યો છે અને બધાની જે આતુરતા હતી એ આતુરતાનો આજે અંત આવ્યો છે. આજે હરણી બોટકારના પીડિત પરિવારો હોય કે વોર્ડ 15ના જે નગરજનો છે વડોદરા શહેરના કે આખા ભારત દેશમાંથી તમામ નગરજનોની જે પ્રાર્થના જે દુઆ હતી એ આજે કામે લાગી છે અને તમામ પ્રાર્થનાની દુઆઓ સાંભળી છે ઉપરવાળાએ ભગવાને અને આશિષ જોશીને જામીન મળ્યા છે. કેટલાક લોકોએ જે ષડયંત્ર કર્યા, જે કાવા દાવા કર્યા અને કાયદાકીય આટીઘૂંટીમાં ફસાવવાનો પણ પ્રયત્ન કર્યો, પરંતુ નામદાર કોર્ટના અમે આભારી છે કે બોડેલી સેશન કોર્ટ દ્વારા જે જામીન આપવામાં આવ્યા છે એ પણ એક ખુશીની વાત છે. અને આજે મોડી સાંજ સુધીમાં આશિષભાઈ જેલ મુક્ત થશે.